નમસ્કાર વિદ્યાર્થી બહેનો, અગાઉ આપણે વૈદિક અને અવૈદિક માહિતી સંચારની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ જોઈ. આજે આપણે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ કોમ્યુનિકેશન, ક્રમ, મુદ્દા, વૈદિક માહિતી સંચાર, અવૈદિક માહિતી સંચાર. મુદ્દા નંબર 1, અર્થ. વૈદિક માહિતી, જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક માહિતી સંચાર કહે છે. ફરી જોઈ લઈએ કે જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર આધારિત હોય તેને વૈદિક માહિતી સંચાર કહે છે. સામે જોઈએ અવૈદિક માહિતી સંચાર. જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતાઓ પર આધારિત હોય તેને અવૈદિક માહિતી સંચાર કહે છે. ફરી જોઈ લઈએ અવૈદિકમાં, જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતાઓ પર આધારિત હોય તેને અવૈદિક માહિતી સંચાર કહે છે. મુદ્દા નંબર 2, ઉદ્દેશ. તો વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. અવૈદિકમાં જોઈએ, અવૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે. અવૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે. ત્રીજો મુદ્દો જોઈએ, આધાર. વૈદિક માહિતી સંચારમાં બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે કરે છે. તો વૈદિક માહિતી સંચારમાં બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે કરે છે. અવૈદિકમાં જોઈએ તો અવૈદિક માહિતી સંચાર બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાના કારણે માહિતીની આપ-લે કરે છે. તો અવૈદિક માહિતી સંચાર બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાના કારણે માહિતીની આપ-લે કરે છે. મુદ્દા નંબર 4, અંકુશ અને દેખરેખ. વૈદિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર રહે છે. વૈદિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર રહે છે. અવૈદિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. અવૈદિક માહિતી સંચારમાં અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી. મુદ્દા નંબર 5, પરિવર્તનશીલ. વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે. વૈદિક માહિતી સંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે. અવૈદિક માહિતી સંચારની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે. અવૈદિક માહિતી સંચારની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે. 6, સમય. કાર્ય સ્તરે અને સમયે વૈદિક માહિતી સંચાર થાય છે. કાર્ય સ્તરે અને સમયે વૈદિક માહિતી સંચાર થાય છે. સામે જોઈએ અવૈદિકમાં, ગમે તે સ્તરે કાર્ય સમય સિવાય પણ અવૈદિક માહિતી સંચાર થાય છે. ગમે તે સ્તરે કાર્ય સમય સિવાય પણ અવૈદિક માહિતી સંચાર થાય છે. અને છેલ્લો મુદ્દો, અગાઉથી જાણ. વૈદિક માહિતી સંચાર માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી જ નિશ્ચિત હોય છે. વૈદિક માહિતી સંચારમાં માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી જ નિશ્ચિત હોય છે. અવૈદિકમાં જોઈએ તો અવૈદિક માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતા નથી. સમય અને સંજોગો અનુસાર તે ઉદ્ભવે છે. તો અવૈદિક માહિતી સંચારનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતા નથી. સમય અને સંજોગો અનુસાર તે ઉદ્ભવે છે. તો વૈદિક અને અવૈદિક માહિતી સંચારમાં આપણે તફાવતમાં કેટલા મુદ્દા જોયા? 7. ફક્ત પહેલાં મુદ્દા જોઈ લઈએ. 1, અર્થ. 2, ઉદ્દેશ. 3, આધાર. 4, અંકુશ અને દેખરેખ. 5, પરિવર્તનશીલ. 6, સમય. 7, અગાઉથી જાણ. તો આ 7 મુદ્દાઓ તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી દેશો.